आप सौ मित्रों ने सौ प्रथम जय श्री राम। मित्रों આજના આ વિડીયોમાં આપણે જાણીશું બેંક ઓફ બરોડાની પાસબુકમાં પ્રિન્ટ કઈ રીતના કરાવવું। તમારી પાસે બેંક ઓફ બરોડાની પાસબુક છે અને પાસબુકમાં એન્ટ્રી કરાવવા માંગો છો તો આ વિડીયો તમારા માટે। આ વિડીયોમાં આપણે જાણીશું બેંક ઓફ બરોડાના ઓટોમેટિક પાસબુક પ્રિન્ટ મશીનમાં પ્રિન્ટ કઈ રીતના કરવું। તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ। મિત્રો તમે વિડીયોમાં લાઈવ પ્રૂફ જોઈ રહ્યા છો। આ છે બેંક ઓફ બરોડાનું પ્રિન્ટ મશીન એટલે કે પાસબુકમાં એન્ટ્રી કરવાનું મશીન અને તમે જોઈ શકો છો મિત્રો અહીંયા બે ઓપ્શન બતાવે છે। તમારી પાસે નવી પાસબુક હશે તો જ તમે એન્ટ્રી કરી શકશો। જે આડી આ રીતના આવે છે એ પાસબુક તમારી પાસે હોવી જોઈએ। તો મિત્રો તમારી પાસે જૂની પાસબુક હશે કે દેના બેંકની પાસબુક હશે તો તમે પાસબુકમાં એન્ટ્રી નહીં કરી શકો। એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે। સૌપ્રથમ તમારે બેંક ઓફ બરોડામાંથી નવી પાસબુક લઈ લેવાની છે। તો મિત્રો પાસબુકમાં એન્ટ્રી કરવા માટે જુઓ તમે નવી પાસબુક લીધી છે, નામે હજુ એન્ટ્રી કરવાનું બાકી છે તો તમારે નંબર 1 વાળું પેજ ઓપન કરીને અહીંયા રાખવાનું છે। અહીંયા તમે પાસબુકને રાખશો એટલે ઓટોમેટિક તમારી પાસબુક અંદર જશે। પાસબુક અંદર ગયા પછી એટીએમ મશીનમાં આગળ આવું પેજ આવશે। મિત્રો અહીંયા તમારે થોડી વાર રાહ જોઈ લેવાની છે। જે પણ પ્રિન્ટ મશીનમાં થતું હશે ઉપર ડિસ્પ્લેમાં બતાવશે એટલે સૌપ્રથમ તમારું અહીંયા નામ પ્રિન્ટ કરાવી લેવાનું છે। અને જુઓ મિત્રો તમારે પાસબુકમાં એન્ટ્રી કરાવી છે તો તમારે જે પણ પેજ કોરું હોય એ કોરુંવાળું પેજ ઓપન કરીને અહીંયા પાસબુક રાખવાની છે। પાસબુક અહીંયા રાખશો એ તમારી પાસબુક અંદર જશે। પાસબુક અંદર ગયા પછી બારકોડ ચેક થશે। બારકોડ ચેક થયા પછી તમારી પાસબુકમાં એન્ટ્રી થશે। એકથી વધારે પેજમાં એન્ટ્રી કરવાની હશે તો ઓટોમેટિક મશીન પેજ બદલશે। તમારે પેજ બદલવાની કોઈ જરૂર નથી। ફક્ત તમારે પેજ કોરું હોય એ ખોલીને ત્યાં પાસબુક રાખશો ઓટોમેટિક એન્ટ્રી થઈ જશે। અને નવી પાસબુક તમે લીધી છે તો મિત્રો તમારે નંબર 1 વાળું પેજ ઓપન કરીને ત્યાં રાખવાની છે। તો મિત્રો આ રીતના તમે પણ બેંક ઓફ બરોડાના પાસબુક પ્રિન્ટ મશીનમાં પ્રિન્ટ કરી શકો છો। આશા રાખું છું આ વિડીયો તમને પસંદ આવ્યો હશે। આ વિડીયોની અંદર થોડુંક પણ કંઈક જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરી દેજો। અન્ય આવા માહિતીવાળા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।